જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે કરોડો દેવી દેવતા. આપણા દેશ ભારતની અંદર સ્વામી રામતીર્થ નામના મહાન સંત થઈ ગયા. તેમણે અનેક લોકોના જીવન સુધારી દીધા હતા. એક વખત તેઓ વિદેશની અંદર ગયા ત્યારે વિદેશના અનેક સંતો અને લોકોએ સ્વામી રામતીર્થને અનેક પ્રશ્નો પૂછ્યા. ભારતના ધર્મો, હિન્દુ ધર્મ, દેવી દેવતા, આમ તમામ પ્રશ્નો પૂછ્યા. છતાં પણ સ્વામી રામતીર્થે તેમના સુંદર અને સચોટ જવાબ આપ્યા. એક પણ પ્રશ્ન બાકી ન રહેવા દીધો. ત્યારે એક સંતે સ્વામી રામતીર્થને પ્રશ્ન પૂછ્યો કે તમારા દેશ ભારતની અંદર કરોડો દેવી દેવતાઓ છે, અનેક ધર્મો છે, આટલા બધા દેવી દેવતાઓ, તો બધાના વચ્ચે અંતર શું, તફાવત શું? બધા અલગ અલગ દેવી દેવતાઓને કેમ માને છે? તો એમના કંઈ તફાવત ખરો? તો સ્વામી રામતીર્થે તેમને સુંદર ઉદાહરણ આપી અને સમજાવ્યું કે તમે મને મારા એક પ્રશ્નનો જવાબ આપો. 1/2, 2/4, 4/8, 8/16, આમાં તફાવત ખરો કંઈ? તો પેલા સંત કે ના, એ બંનેનો જવાબ તો અંતે એક જ આવે, બધા એક જ છે. બસ અમારામાં આમ જ છે. ભારત દેશની અંદર કરોડો દેવી દેવતાઓ છે, બધા તેમની પૂજા કરે છે, પરંતુ અંતે તો એક જ છે. અંતે તો બધાનો રસ્તો એક તરફ જ આવે છે. માત્ર અલગ અલગ નામ રૂપથી લોકો તેમની પૂજા આરતી કરે છે. પેલા સંતને સાચો જવાબ મળી ગયો હતો. આમ સ્વામી રામતીર્થ વિદેશી સંતો અને લોકો સાથે ચર્ચા કરી ભારતના ધર્મને ઉચ્ચ સ્થાન આપ્યું હતું. આમ આપણા કરોડો દેવી દેવતાઓ હોવા છતાં પણ ધર્મ તો એક જ છે, ઈશ્વર તો એક જ છે. અંતે તો રસ્તો એક જ જગ્યાએ ભેગો થઈ જાય છે.